શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ભગવાન સજ્જનોને દુઃખ આપે છે અને ભગવાન દુર્જનોને સુખી રાખે છે. આ બધી માન્યતાઓને મનમાં કાઢો. ભગવાન એ સર્વનું હિત વિચારે છે. નાગપુરમાં મારી શિબિર હતી અને એ વખતે એક માં અને દીકરી મારા પાસે આવ્યા. મમ્મીએ કહ્યું કે મારી દીકરી પેલા એટલું બધું ભગવાનમાં માનતી હતી, એટલી બધી આસ્થા હતી, પણ એના જીવનમાં એક એવી ઘટના ઘટિત થઈ કે હવે એને ભગવાન ઉપર વિશ્વાસ નથી. મેં દીકરીને પૂછ્યું, તારા જીવનમાં એવું શું થયું? દીકરી કહે છે કે હું જ્યારે 21 વર્ષની હતી મને એક છોકરા સાથે પ્રેમ થયો. આ સત્ય ઘટના કહું. હું જ્યારે 21 વર્ષની હતી મને એક છોકરા સાથે પ્રેમ થયો. મારા માતા પિતા લગ્ન કરવાની ના પાડતા હતા. 2 વર્ષ સુધી મેં ધૈર્ય રાખ્યું અને અચાનક 2 વર્ષ પછી મારા માતા પિતાએ લગ્ન કરવાની હા પાડી દીધી. હું એટલી બધી ખુશ થઈ, મને એટલો બધો આનંદ થયો. હું ભગવાનની ભક્તિ એટલી શ્રદ્ધાથી કરતી હતી, મારો વિશ્વાસ વધી ગયો કે ભગવાન એ ક્યારે પણ પોતાના ભક્તોને કષ્ટ આપતા નથી, દુઃખ આપતા નથી, એ સારું જ કરે છે. મારી આસ્થા વધી ગઈ ભગવાનમાં. મેં 100 વાર ભગવાનને દંડવત કર્યા. વાહ ભગવાન, તારી તો બહુ મોટી કૃપા થઈ. પણ એ મારી ખુશી એ વધારે વાર સુધી ટકી શકી નહીં, કારણ કે એના 7મા જ દિવસે મારો પ્રેમી એ મરી ગયો. જેના સાથે મારા લગ્ન થવાના હતા એ પ્રેમી મરી ગયો. એ વખતથી એ ક્ષણોના અંદર મને ભગવાન ઉપર અવિશ્વાસ આવી ગયો કે ભગવાન એ આટલો ક્રૂર છે કે ભક્તની એક નાની ઈચ્છા પણ પૂરી નથી કરી શકતો. આ ભગવાનની ભક્તિ શા માટે કરવી? હું દુઃખી થઈ, ભાંગી ગઈ. મેં એને કહ્યું, તારા જીવનમાં જે થયું ને બહુ સારું થયું. ત્યારે દીકરી કહે છે કે આપ મારા જખમો ઉપર નમક છિડકો છો. એક તો હું દુઃખી છું અને આપ આવું કહો છો સારું થયું. મેં એને બીજી વાર કીધું, તારા જીવનમાં જે થયું બહુ સારું થયું. એ ઉઠીને બહાર જતી રહી. માંડ મમ્મી એને સમજાવીને પાછા લાવ્યા. મેં ત્રીજી વાર કીધું, તારા જીવનમાં જે થયું બહુ સારું થયું. અને હવે અકળાઈ અને ઈગો અફેક્ટ થયો. કે છે પ્રૂવ કરો, કઈ રીતે સારું થયું, પ્રૂવ કરો. ત્યારે મેં એને કહ્યું કે આ જીવનના અંદર જન્મ, પરણ અને મરણ એ પહેલાથી જ આપણા કર્માનુસાર સુનિશ્ચિત હોય છે. મેં એને કહ્યું કે જો ભગવાન એમ ઈચ્છા કરતે ને કે મારે આ છોકરીને અતિશય દુઃખ આપવું છે, એના જીવનને મારે તહેસ મહેસ કરી નાખવું છે, આના જીવનને મારે બરબાદ કરવું છે, તો ભગવાન શું કરતે? 21 વર્ષની ઉંમરે તારા એ છોકરા સાથે લગ્ન કરાવી દેતે. 2 વર્ષ તારી લગ્ન લાઈફ ચાલતે. 23 વર્ષની આયુમાં પેલો છોકરો આમ પણ મરવાનો જ હતો, કારણ કે એની આયુ પહેલાથી નક્કી હતી કે આ કેટલો જીવવાનો છે. તું એવા છોકરા સાથે પ્રેમમાં પડેલી કે જેની ઉંમર કેવલ 23 વર્ષની છે. જો તારા 21મી વર્ષમાં લગ્ન થઈ જતે, 2 વર્ષ તારી લગ્ન લાઈફ ચાલતે, તને 3 કે 4 મહિનાનું નાનું છોકરું હોતે, અને એ વખતે જો તારો પતિ મરી જતે, તું વિધવા થઈ જતે. તું ભગવાનની કૃપા માન કે ભગવાને તને વિધવા થતી અટકાવી. આ સારું થયું કે ખોટું થયું? ये अच्छा हुआ कि बुरा हुआ? તારી ભગવાને રક્ષા કરી છે. તારું જીવન બરબાદ થવાનું હતું, તને ભગવાને બચાવી. એના મનમાં આ વાત ઉતરી અને આજે પણ એમના ઘરે એટલી સુંદર સેવા બિરાજે છે. અને હવે એ ઠાકોરજીની સેવામાં એટલી પ્રવૃત્ત થઈ ગઈ છે, એની શ્રદ્ધા વધી ગઈ. પરમાત્મા અનેક આવા વિકટ પરિસ્થિતિઓમાંથી આપણું રક્ષણ કરતા હોય છે જો આપણે ભગવાનના શરણાગત હોઈએ છીએ. પણ આપણી એક્સપેક્ટેશન્સ ને ઈચ્છાઓ પર આપણું કંટ્રોલ હોતું નથી, એટલે પરમાત્માના એ कृपा ने अनुभवी सकता नहीं. जो हो रहा है उसमें परमात्मा की कृपा मानो. तुम्हें स्वीकार करने की वो ताकत तुम्हारे अंदर जन्म ले लेगी. स्वीकार शो ने ત્યાં સુખ છે, તો જ જીવાશે વર્તમાનમાં. એક ભાઈ નવી ગાડી લાવ્યા ને એમાં વિચાર કર્યું મહાત્માને બેસાડીએ, પધરામણી કરીએ, અને જ્યાં મહાત્મા બેઠા ગાડી ઠોકાઈ.
એ કે આ મહાત્મા બેઠા એટલે ઠોકાઈ, બીજી વાર આ બધાને બોલાવા જ નહીં. ત્યારે બીજાએ કીધું ભાઈ આને પોઝિટિવલી લે, તારા જીવનમાં આનાથી પણ વધારે મોટો એક્સિડન્ટ થવાનો હતો, પણ મહાત્માના સારા વાઇબ્રેશન્સ હતા ને, એ વાઇબ્રેશન્સથી તને મૃત્યુ તુલ્ય કષ્ટ આવવાનું તો તું બચી ગયો ભાઈ. परमात्मा की सरेंडर की भावना से व्यक्ति अपने मन को पॉजिटिव बना सकता है. दृष्टिकोण बदलाશે. दृष्टिकोणના અંદર દુઃખને નહીં જુઓ, દૃષ્ટિકોણના અંદર કૃપાને જુઓ, અને જ્યારે દૃષ્ટિકોણમાં કૃપા આવશે ને ત્યારે દુઃખ પણ સુખમાં પલટાઈ જશે. આ કૃપા છે, ગ્રેસ. આ વિચારધારાને બદલવાની જરૂર છે, આ સોચને બદલવાની જરૂર છે. सोच को बदलो, सितारे बदल जाएंगे. सोच को बदलो, सितारे बदल जाएंगे. अरे नजर को बदलो, नजारे बदल जाएंगे. कश्तियां बदलने की जरूर नहीं, अरे दिशा को बदलो, किनारे बदल जाएंगे. आ किनाराओ बदलाई जशे जो આપણા જીવનની આ સોચવાની દિશા બદલાશે. સોચવાના દિશા ઉપર જ સુખ દુઃખ છે. આ દિશાને બદલશો ને એ પરિસ્થિતિના સામનો કરવાની તાકાત આવશે, એ લહેરોના સામનો કરવાની તાકાત આવશે, અને એ સમુદ્રની લહેરોના વચ્ચે પણ એટલા આનંદથી તમે સ્નાન કરી શકશો, પરમાત્માની ભક્તિ કરી શકશો, આનંદ આવશે. અને પરમાત્મા એટલો કૃપાળુ છે કે સામે ચાલીને જીવ પર કૃપા કરે છે. પરમાત્મા બહુત કૃપાલુ છે. એટલે જ સામે ચાલીને ભગવાન જ્યાં પધારે એ પુષ્ટિ, અને જીવ જ્યાં સામે ચાલીને જાય એ મર્યાદા. પરમાત્મા જ્યારે કૃપા કરે ને ત્યારે સામે ચાલીને કૃપા કરે છે, પધારે છે. તમારા જીવનમાં પણ સામે ચાલીને પધારીને ઘણીવાર ભગવાન કૃપા કરે છે, અહેસાસ નહીં. શ્રીનાથ ચરિત્રના અંદર આ શ્રીનાથજીના દિવ્ય પ્રસંગોથી એક વસ્તુ બહુ સિદ્ધ થાય છે કે શ્રીનાથજી બાબાએ જે પણ કૃપા કરી છે એ બધી સામે ચાલીને કરી છે. એમના મંદિરમાં કોઈ જીવ આવ્યો હોય અને એને આશીર્વાદ આપ્યા હોય, ના, ભગવાન પોતે સાક્ષાત પધાર્યા છે, એના ઘરે પધાર્યા છે, અને પધારીને સાક્ષાત અનુભવ દ્વારા કૃપા કરી છે. એટલે શ્રીનાથજી ઇઝ અ ગ્રેસફુલ ગોડ. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વય પાશ્રય મત પ્રસાદાદ વાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. એ શાશ્વત પદને આપનારા છે, અવિનાશી પદને આપનારા છે, અવિનાશી ફલને આપનારા છે. અને એ શ્રીનાથજી બાબાની કૃપા તો જુઓ. એકવાર ત્યારે શ્રીનાથજીની સુંદર લીલાઓ ચાલતી હતી. ખૂબ રસમય લીલાઓના અંદર એકવાર એક ભંગ પડ્યો, અને આ ભંગ એવો હતો ટેન્શન. જીવનમાં આવું થાય છે ને, સરસ રસમય પ્રસંગ ચાલતો અને કંઈક ટેન્શન આવી પડે. યહી તો પરીક્ષા હૈ. વ્રજના અંદર ભગવાને આ વ્રજવાસીઓની પરીક્ષા લીધી છે. અને શું ટેન્શન આવ્યો છે, કેવી પરિસ્થિતિ આવી છે. સમાચાર આવ્યા છે કે યવનોની ઉપદ્રવ થયો છે, અને એ વખતે યવનોએ અનેક પ્રકારના હિન્દુ મંદિરોને તોડી નાખેલા. બધા ભયભીત થઈ ગયા છે કે આ યવનોની સેના જો અમારા શ્રીનાથજી સુધી પહોંચી ગઈને અમારા શ્રીનાથજીના મંદિરને કઈ ઠેસ પહોંચશે, અમે કેવી રીતે રક્ષણ કરશું. બધા ગભરાઈ ગયા છે. એ વખતે માધવાનંદજી પછી જે બીજા મુખ્યાજી નિયુક્ત થયા એમનું નામ પણ રામદાસજી છે. સદુ પાંડેજી, કુમનદાસજી બધા જ સખાઓ રામદાસજીને કહે છે, આપ જરા શ્રીનાથજીને જઈને વાત કરો કે આ યવનોનો ઉપદ્રવ થયો છે અને અમે કેવી રીતે બચાવશું, કેવી રીતે રક્ષણ કરશું. અને રામદાસ મુખ્યાજી જ્યાં શ્રીનાથજી પાસે ઉપર ગયા, રામદાસજી કહે છે, લાલા યવનોનો ઉપદ્રવ થયો છે. રામદાસજી તમે છે ને એક મોટો પાડો મંગાવો. રામદાસજી વિચારમાં પડ્યા કે આ યવનોની સેનાના ઉપદ્રવનો પાડા સાથેનો શું સંબંધ. મહારાજ યવનોની અરે રામદાસજી પાડો મંગાવો. મહારાજ અરે પાડો મંગાવો.
હજી તો પેલા કંઈક બોલે ને પાડો પાડો પાડો, 5-6 વાર પાડો પાડો કર્યો. હવે રામદાસજી કે છે એક તો અમે આટલા બધા ટેન્શનમાં છીએ, અહીંયા શ્રીનાથજીને પાડા મંગાવવાની સૂચે છે, આ બધું શું થાય છે? પાડો. રામદાસજી ગભરાતા ગભરાતા નીચે ગયા, બધાને વાત કરી કે શ્રીનાથજીને મેં વાત કરી પણ મારી વાત આખી સાંભળે તો કંઈક કહું ને, એ સાંભળતા જ નથી. પાડો 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 કરે છે, પાડો મંગાવો. પાડો હાજર થઈ ગયો છે. અને જ્યાં પાડો હાજર થયો, રામદાસજી ઉપર આવ્યા. મહારાજ ભાઈ રવિ યવનોની સેવા, એ મુખિયાજી મને પાડા પર પધરાવો. હજી તો મુખિયાજી યવનોની સેનાની લાઈનને પૂરી કરે તે પહેલા તો શ્રીનાથજી પાડો બોલી નાખે અને વાત કાપી નાખે. એટલે રામદાસજીને સમજાયું નહીં કે આ શું કરવા માંગે છે. અને શ્રીનાથજી બાવાને હેમ કુશલ એ પાડા ઉપર પધરાવવામાં આવ્યા છે. જ્યાં શ્રીનાથજી બાબા પાડા પર બિરાજમાન થયા છે, 4 જણા ઘેરી વળ્યા છે. સદુ પાંડે, રામદાસજી, કુમનદાસજી, એકાદ સખા. શ્રીનાથજી કોઈને દેખાય નહીં એ રીતે. વિચાર કરો, આ જગતનો નાથ આ શ્રીનાથજી બાબા પોતાની લીલામાં એકવાર પાડા પર પણ બિરાજમાન થયા છે, ભેંસ ઉપર બિરાજ્યા છે. વિચાર કરો કેવા કૃપાળુ છે, જેમની લીલાઓના અંદર કોઈ મર્યાદા નથી, જસ્ટ કૃપા. કંઈ પણ ભગવાન કરી શકે છે. આપણે ભગવાનને મળવા જઈએ ને ત્યારે આપણે બધા લેબલો લઈને જઈએ છીએ, પણ ભગવાન જ્યારે આપણને મળવા આવે ને ત્યારે લેબલ કાઢીને આવતા હોય છે કે હું ભગવાન છું. આપણે ભગવાનને મળવા જઈએ ત્યારે લેબલો સાથે જઈએ છીએ, હું આ છું, હું તે છું, મને આટલી સગવડો જોઈએ, મને આટલી વ્યવસ્થા જોઈએ. પણ ભગવાન જ્યારે જીવને મળવા આવે છે ને ત્યારે લેબલ કાઢીને આવે છે. હું ભગવાન છું એના લેબલથી નથી આવતા, હું તારો છું એના લેબલથી આવે છે. તારો બનીને આવું છું. એકવાર આ પ્રસંગ નીકળ્યો તો કહું, એ વખતે ગુસાઈજીના સમયમાં ઘણા બધા રાજાઓ એ ગુસાઈજીના શરણે આવ્યા. આ રાજાની ઈચ્છા થઈ કે મારી રાણીને ભગવાનના દર્શન કરાવવા છે. અને રાણીને જ્યાં દર્શન કરવાની ઈચ્છા થઈ, અને રાજા તો બહુ ટેવાયેલો હતો ધક્કા મુક્કીમાં દર્શન કરવાથી, પણ આ રાણી થોડી સોફિસ્ટિકેટેડ, રાણીને બહુ ધક્કા ગમે નહીં. એટલે રાજા લઈ ગયો, ચાલ શ્રીનાથજીના દર્શન કરવા. અને રાણીએ જોયું આટલી બધી ભીડમાં તો કે મારાથી જવાતું હોય, આટલું બધું ભીડ ભાડ છે, આટલા બધા ધક્કા મુક્કી છે, ના ના ના, હું તો પડદામાં રહેનારી છું, આમ છે ને તેમ છે, મારા તો લવાજમાં સાથે 4-5 દાસીઓને આજુબાજુ જ્યાં સુધી નહીં લઈ જાઉં ત્યાં સુધી દર્શન કરવા નહીં ફાવે, આમ તેમ. હવે જીદે ચડી. એને દર્શન પણ કરવા છે પણ આ રીતે નથી કરવા. હવે આ જીદ કેવી છે જુઓ. એટલે રાજા ગુસાઈજી પાસે પધાર્યા અને ગુસાઈજીને કીધું કે પ્રભુ મારી રાણીને દર્શન કરવા છે પણ આ ધક્કા મુક્કીમાં નહીં ફાવે. હવે એની ઈચ્છા છે કે દર્શન તો કરવા છે પણ એકાંતમાં થોડુંક થઈ શકતું હોય તો આપની બહુ કૃપા. ગુસાઈજીએ જઈને શ્રીનાથજીને કીધું અને શ્રીનાથજી હા પાડી, વાંધો નથી. અને હા પાડીને પાછું વાંકું હસ્યા. શ્રીનાથજી બાવાનું સ્મિત છે ને એ વાંકું સ્મિત છે. હા પાડીને પાછું હસ્યા એટલે ગુસાઈજી સમજી ગયા કંઈક કાવતરું છે. એકાંતમાં મળવા માટે રાણીને અનુમતિ આપી છે. દર્શનનો સમય અલગ જગ્યાથી રાણીને લાવવામાં આવી 2-3 દાસીઓ સાથે. અને તમે જુઓ કે દર્શનમાં કેવી ભીડ હોય છે કે નહીં. 5 વાગ્યાના દર્શન હોય ને તો 4:45 લોકો આવી જાય કે અમને પહેલા થાય, અમને પહેલા થાય. દર્શન કરવાનું લોજિક નથી હોતું, પહેલા થાય ને એનું લોજિક હોય છે. પહેલા થાય, દર્શન તો થવાના જ છે, પહેલા થાય. અમે બધા પહેલા. એટલી બધી ભીડ એ દ્વાર ઉપર લાગી ગઈ છે. અને આમ દ્વારથી આમ પેલો બારણું છે ને આમ આગળ જાય પાછળ જાય. પહેલા તો એવા કઈ આગળ જાય પાછળ જાય, આગળ જાય પાછળ જાય, સાંકળ લાગેલી છે પણ આમ રશ એટલો બધો વધી રહ્યો છે. અને રાણી એકાંતમાં આવી છે. હજી તો આમ પલ્લું નીચું નાખીને જ્યાં શ્રીનાથજીના દર્શન કરવા ગઈ ત્યાં તો શ્રીનાથજી ખિલખિલાટ હસ્યા અને દોડ્યા ત્યાંથી. અને દોડીને પેલા દરવાજાની સાંકળ ખોલી અને હજારોની તાદાદમાં ત્યાંથી વૈષ્ણવ નીકળ્યા અને રાણી ઉપર પડ્યા અને આખી રાણી ચકદાઈ ગઈ.
ચિત્રેહાલ દશા થઈ ગઈ, એની ચાદર આમ તેમ ઉડી ગઈ, એના કપડાં ફાટી ગયા, એની દશા બગડી ગઈ ને આમ લોહી વોઈ થઈ ગયા, અને બધા લોકોના પગ એના પર પડ્યા ને એવો ડૂચો થઈ ગયો એનો. અને બહાર નીકળતી નીકળતી રડતી રડતી હવે દાસીઓએ ક્યાં અટવાયેલી છે, ના અટવાયેલી છે ને એકલી બહાર નીકળી. અને રાજા બહાર ઊભા હતા, અને રાજા પણ પરીક્ષાના ભાવે ઊભા હતા. થઈ ગયા દર્શન રાણીજી? દર્શન કરવા ગયા હતા, થઈ ગયા? રાણી કે છે મારી અક્કલ ઠેકાણે આવી ગઈ. શ્રીનાથજી પાસે કોઈ પણ પ્રકારના લેબલ લગાડીને ન જવાય. શ્રીનાથજી પાસે તો બસ હું તારો છું ને, આ લેબલ લગાડીને જવાય. ભગવાન પાસે જઈએ ત્યારે ભગવાનના બનીને જઈએ. એમ ભગવાન જ્યારે આપણા પાસે આવે છે ત્યારે આપણા બનીને આવે છે. એમાં કોઈ લેબલ નથી ભગવાનનું. જો ભગવાન ભગવાનનો લેબલ લગાડે તો ભગવાને પાડા પર બિરાજે. અગર પાડા પર ભગવાન બિરાજે છે એનો અર્થ એ છે કે ભગવાન કોઈ લેબલ લગાડતા જ નથી, પાડા પર બિરાજ્યા છે. 4 જણા ઘેરીને ઉભા છે તાકે શ્રીનાથજી કોઈ દેખાય નહીં. અમુક વ્રજવાસીઓ ગયા, અરે पांडे जी ये भैंसे को कहां ले जा रहे हो? अरे तुमने सुना नहीं है यवनों का उपद्रव हुआ है, उनको मेरा भैंसा पसंद आ जाए और चुरा कर ले जाए तो इसको छिपाने जा रहा हूं. એ વખતે એ પાડા ઉપર કોઈને પણ અમારા શ્રીનાથજી બાબા દેખાયા નથી. અત્યારે આ બધાને યવનોનું ટેન્શન છે, અને આ લોકોને લાગે છે કે આ શ્રીનાથજી અમને ક્યાં લઈ જઈ રહ્યા છે ખબર નથી. શ્રીનાથજી કહે છે હું જ્યાં ડિરેક્ટ કરું ત્યાં જવાનું છે, કોઈએ કંઈ બોલવાનું નથી, ચૂપચાપ હું જેમ કરું એમ કરતા રહો. બધા ચૂપ થઈ ગયા છે. શું કરે? શ્રીનાથજીએ હટ પકડી છે, હું કહું એમ જ કરવાનું છે. અને યવનોનો તો અત્યારે વિચાર જ નથી. આ લોકોને ટેન્શન થયું કે આ યવનોની જો સેના અત્યારે આવી ગઈ ને શ્રીનાથજી અહીંયા ઉઘાડા ખુલ્લા બિરાજમાન છે પાડા ઉપર, અમે કેવી રીતે એમનું રક્ષણ કરશું? પણ હવે શ્રીનાથજીની ઈચ્છા છે, જેમ કેમ કરો. અને આ પાડા પર શ્રીનાથજી બિરાજમાન થઈને આગળ વધતા ગયા, વધતા ગયા, વધતા ગયા. અને આગળ વધતા ગયા તો એક બહુ મોટા જંગલના અંદર શ્રીનાથજી પ્રવેશ કર્યો છે. એવો મોટો જંગલ છે, અને હવે તો સાંજ પડી રહી છે, રાત્રિ થઈ રહી છે, કોઈ પ્રકાશ પણ દેખાતું નથી, અંધારું જંગલ છે. અને ઘનઘોર અંધારા જંગલના અંદર શ્રીનાથજીએ પ્રવેશ કર્યો છે. આ જંગલનું નામ છે ટોંડકો ઘનો. અને આ એટલો બધો ઘનો જંગલ છે, એટલો બધો ગહેરો જંગલ છે, એટલી બધી એના અંદર અલગ અલગ પ્રકારના વૃક્ષો છે, એટલા બધા જીવજંતુઓ છે, એટલા બધા સાપોનો અવાજ આવી રહ્યો છે, એટલા બધા જંતુઓનો અવાજ આવી રહ્યો છે. આ 4 જણા ગભરાઈ રહ્યા છે. આ શ્રીનાથજી બાબા કયા જંગલમાં અમને લઈ આવ્યા છે? આ જંગલના અંદર શું મંગલ કરવાના છે? આ જંગલના અંદર જઈને કોઈ આમ તેમ આવી ગયું, કોઈ જીવજંતુ કરડી ગયું, કોઈ સાપ વાપ અમને ડંસી ગયું, અમારું શું થશે? અમારું આ થશે, અમારું તે થશે. જો કે શ્રીનાથજી અમારા સાથે છે, અમને કંઈ જ થવાનું નથી, અમને શ્રદ્ધા છે, પણ ચિંતા થઈ છે એક સ્વભાવવશ. આગળ વધતા ગયા, હજી આગળ વધતા ગયા, કશું દેખાતું નથી. અરે હવે તો મોટા મોટા કાંટાઓ આવી રહ્યા છે, ગોખરું આવી રહ્યા છે, એક એક કાંટો પગને વાગે છે, અમુક કાંટાઓ ભાઈઓને વાગે છે, કપડાં ફાટવા લાગ્યા છે, લોહી લુહાણ શરીર થવા લાગ્યું છે. પણ છતાંય શ્રીનાથજી બાબા પોતાના સાથે છે, એટલે શ્રીનાથજી બાબા જ્યાં જાય ત્યાં લઈ જવું એ એમનો સિદ્ધાંત હતો. આગળ વધે છે, ગભરાતા ગભરાતા જાય છે. એકદમ સુનસાન જંગલ છે, એ જંગલમાં કંઈ દેખાઈ નથી રહ્યું. બસ શ્રીનાથજી બાબા જ્યાં કહી રહ્યા છે ત્યાં પાડો આગળ વધી રહ્યો છે. પાડો પણ એના આંખમાં પણ તેજ આવી ગઈ છે. એના ઉપર સાક્ષાત એ જગતનો નાથ બિરાજમાન છે, પણ એ પાડાને જરા પણ એ ભાર લાગતો નથી. ત્રિભુવનનો ભાવ ઉઠાવનાર એ જગતનો નાથ જ્યારે એના પીઠ પર બિરાજમાન હોય એ પાડો જરા પણ ગભરાયો નથી. ધીમી ધીમી ગતિ આગળ વધી રહ્યો છે. અંધારા ઘનઘોર જંગલમાં શ્રીનાથજી આગળ વધી રહ્યા છે. અને જ્યાં આગળ વધ્યા ત્યાં ધીરેથી કોઈના ચાલવાનો અવાજ આવી રહ્યો છે. એકાદ સસલા આમ તેમ દોડી ગયા છે, એકાદ ગિલોડીઓ આમ તેમ દોડી ગઈ છે, ઉપરથી પત્તાઓ પડી રહ્યા છે, કોઈનો જોરથી આગળથી ચાલવાનો અવાજ આવે છે. અને ચાલતા ચાલતા જ્યાં અવાજ સંભળાઈ રહ્યો છે, આ લોકોએ લાઠીની પકડ મજબૂત કરી છે કે આજે તો જે પણ થાય અમારા શ્રીનાથજીને બચાવીને રહીશું. જે આવશે ને 2 લાઠીના વાર કરીને એને ત્યાં ને ત્યાં જ ઉતારી દઈશું. આજે કોઈની તાકાત છે, કોઈ શ્રીનાથજી પાસે આવી નહીં શકે, કોઈ એમને સ્પર્શ નહીં કરી શકે. દૂરથી કોઈના ચાલવાનો અવાજ આવે છે. આ લોકોને થાય છે કોઈ ઉપદ્રવી જીવ લાગે છે, આ કોઈ ઉપદ્રવી જીવથી આપણે નિપટવાનું છે. આગળથી ચાલતા ચાલતા માણસ આવી રહ્યો છે, અને જ્યાં એ માણસ આમ વૃક્ષોની વેલીઓમાંથી બહાર નીકળે છે, આ લોકો લાકડી મારવા ગયા, પણ જ્યાં લાકડી મારવા ગયા પેલો આમ સાષ્ટાંગ દંડવત કરી ગયો. લે ખોદા પાળ નીકળી જોઈએ. સાષ્ટાંગ દંડવત કર્યા છે પાડાને, શ્રીનાથજીને. અને જ્યાં સાષ્ટાંગ દંડવત થયા ત્યાં તો શ્રીનાથજી બાબા ખૂબ મંદ મંદ મુસ્કાયા. અચાનક એ જંગલના અંદર પ્રકાશ જાગૃત થઈ ગયો છે.
ધમધમતા બપોરના તડકા જેવો પ્રકાશ આવી ગયો છે. બધાને દેખાઈ રહ્યું છે કોણ છે સામે. એ તો કોઈ બહુ મોટા સંન્યાસી છે. નાગા સંપ્રદાયના ચતુરા નાગા બહુ મોટા મહંત છે. સાષ્ટાંગ દંડવત કર્યા છે અને શ્રીનાથજી આ ચતુરા નાગાને કીધું છે, અરે ચતુરાજી, તમે આ ઘનઘોર જંગલમાં શું કરો છો? હે શ્રીનાથજી બાબા, આપ તો અંતર્યામી છો, આપ તો બધું જાણો જ છો, પણ આજે ખરેખર મારું જીવન એ ધન્ય બની ગયું છે. શ્રીનાથજી જાણતા હતા કે આ ચતુરા નાગાનો એક નિયમ હતો કે ગિરિરાજજી ઉપર પગ નહીં મૂકવું, કારણ કે એ ગિરિરાજના એ અતિ અલૌકિક સ્વરૂપથી જ્ઞાત હતા. એમને ખબર હતી કે ગિરિરાજજીનું એ અતિ અલૌકિક એ નિત્યલીલાનું સ્વરૂપ કયું છે અને એમના પર હું પગ મૂકું ના. અને એમને પ્રણ લીધેલો કે ભલે હું ગિરિરાજજી પર પગ મૂકીને તો શ્રીનાથજીના દર્શન કરવા નહીં જ જાઉં. જ્યાં જીવ પ્રભુ સુધી નથી આવી શકતો ત્યાં પ્રભુ એની ચિંતા કરે છે કે મારા દર્શન વગેરે કેવી રીતે જીવી શકશે. ત્યાં પ્રભુ સાક્ષાત એના પાસે જંગલમાં પધાર્યા છે, એ પણ પાડા પર બેસી. આ સત્ય ઘટના શ્રીનાથ ચરિત્રમાં પાડા પર બેસીને અમારા શ્રીનાથજી પધાર્યા છે. હે પ્રભુ, આપ ધન્ય છો. આપને ખબર હતી કે હું આપના દર્શન નહીં કરી શકું, તાકી આપ સાક્ષાત મારા માટે એ દર્શન મને દેવા અહીંયા પધાર્યા છો. મારું જીવન સફળ થઈ ગયું. પણ હજી પેલા જે 4 જણા છે ને, એ લોકોને કઈ ખબર પડી નથી આ શું થઈ રહ્યું છે. એ લોકો તો હજી પેલા યવનોના ટેન્શનમાં છે. ચતુરાજી, તમે અહીંયા શું કરો છો? મહારાજ, હું તપ કરું છું. અહીંયા આ જંગલના અંદર બધા અકાળ પડવાથી, દુકાળ પડવાથી અહીંયાના ખેડૂતો બહુ દુખી છે, અને આ બધા દુખી ખેડૂતોને સુખ આપવા માટે હું તપ કરું છું. ચતુરાજી, હવે તમે ચિંતા નહીં કરો. અમારા પગલા આ જંગલમાં થયા છે ને, આજથી કાલે સવારે તમે જોજો, તમારા જેટલા પણ ખેડૂતો છે, જેટલા પણ અહીંયાના ગરીબ લોકો છે, એ બધાના જીવનના અંદર હરિયાળી આવી ગઈ હશે, એ બધા સુખી થઈ ગયા હશે. વાહ મહારાજ, આપે બહુ મોટી કૃપા કરી. સાષ્ટાંગ દંડવત 3 વાર કર્યા છે. આપ અહીંયા જંગલમાં પધાર્યા છો, અને એ વખતે ચતુરા નાગાએ કંટોલાનું શાક સિદ્ધ કરીને શ્રીનાથજીને ભોગ ધર્યું છે. અને શ્રીનાથજીએ રામદાસ મુખિયાજીને કીધું, રામદાસજી, પેલો શીરો લાયા છો ને બંટામાં, કાઢો. રામદાસજી કે છે, મહારાજ, યવનોની સેનાનો ઉપદ્રવ છે. અરે શીરો કાઢો ને તમે, અત્યારે યવન કરો છો. હજી એ યવનમાં ધૂનકી અટકી છે. કદાચ અહીંયા 2-3 દિવસ રોકાવું પડે, અને કદાચ કંઈ ખૂટી જાય ને આપને શીરો અરોગાવવો પડે. કાઢો શીરો અત્યારે, અમે આ શાક સાથે શીરો અરોગશું. શીરો અરોગાવ્યો છે. અહીંયા શ્રીનાથજી એ અરોગી રહ્યા છે, અને શ્રીનાથજીને તો કીર્તન વગર ચાલે જ નહીં. જાગતા પોડતા, ભોજન કરતા, લીલા કરતા, કીર્તન આપણા હવેલીઓના અંદર કીર્તન ચાલુ જ હોય છે ને, કોન્સ્ટન્ટ કીર્તન કીર્તન કીર્તન. એટલે જ આ શ્રીનાથ ચરિત્ર કથામાં કોન્સ્ટન્ટ ચાલુ જ હોય છે. તમને શાંતિ મળે છે? તમે થાક ખાઓ છો? જોરથી ના બોલો. હા, આ ઓર્ગન ચાલુ જ હોય ને. બીજી બધી કથામાં તો શું રિલેક્સ થઈ જતા હોય બધા, બગાસું ખાઈ લે એકાદ. પણ અહીંયા શ્રીનાથજી કથા ચાલતી હોય ને, એટલે શ્રીનાથજીને તો કોન્સ્ટન્ટ પેલું બેકગ્રાઉન્ડમાં વાગતું જોઈએ, કોન્સ્ટન્ટ સંગીત ચાલવું જોઈએ, કેમ કે કથા શ્રીનાથજી જ કરતા હોય છે શ્રીનાથ ચરિત્રની. એટલે અહીંયા કોન્સ્ટન્ટ ચાલતું હોય. અહીંયા શ્રીનાથજી ભોગ આરોગે ત્યારે તમે કીર્તન કરેલો ને. હા, यहाँ भोग आरोग रहे हैं और यहाँ कुम्मनदास जी वो कीर्तन कर रहे हैं. અને એ કુમ્મનદાસજી આ વખતે શું વર્ણન કરી રહ્યા છે? દર વખતે તો લીલાઓનું વર્ણન કરે, પણ આ વખતે કઈ લીલાનું વર્ણન કર્યું છે જે અમે આટલા હેરાન થયા એ લીલાનું વર્ણન કરે છે. અરે આ ભગવાનની લીલા કેવી છે! કોઈ યવન વવનનો ઉપદ્રવ થવાનો નથી, કોઈ યવનો આવવાના નથી. આ તો જાણી જોઈને આ બધો ઉપદ્રવ ઊભો કર્યો, કારણ કે ઉપદ્રવ ઊભો થાય તો આવા પાડા મંગાવાય અને પાડા પર બેસીને આ રીતે જંગલમાં જવાય. અને ભગવાનની આ બધી લીલા છે, આ બધું ભગવાનનું ધાર્યું કરેલું છે. કોઈ યવનની સેના આવવાની નથી. અને કેવી લીલા કરી છે કે એ લીલાના અંદર અમારા કપડાં ફાટી ગયા છે, અમને કેટલા બધા કાંટા લાગ્યા છે. અને શ્રીનાથજી બાબાએ કેવી અલગ પ્રકારની લીલા આ વખતે કરી છે. અમારી પરીક્ષા આ વખતે અંધાર્યા જંગલના અંદર લીધી છે, પણ શ્રીનાથજીના અમને શ્રીનાથજી બહુ પ્યારા છે. જો ભી કષ્ટ દેંગે ઉસકો હમ સહન કર લેંગે. आवत जावत बोल निवार
बैठत है ताहाँ एक जनो, सिंह कहाँ सिंह कहाँ लोकरी को डर छोड़ दियो, भवन अपनो भावत है तो ही तोड़ को घनो। શ્રીનાથજીએ ભોગ આરોગ્યું અને ભોગ આરોગીને હવે ફરી પધારી રહ્યા છે જંગલના બહાર. અને જ્યાં જંગલના બહાર નીકળ્યા ત્યાં તો દૂરથી એક વ્રજવાસી દોડતો દોડતો આવ્યો. અરે પાંડેજી, એ યવનોનો જે ઉપદ્રવ થયો હતો ને, એ સેના આવી રહી હતી ને, એ તો સેના પાછી જતી રહી છે. આ બધા કે અમને તો ખબર જ હતી કે આ બધી પરમાત્માની લીલા છે. આ ચતુરા નાગા ઉપર કૃપા કરવી હતી, સામેથી એને દર્શન આપવા હતા, એટલે આ ઉપદ્રવ ઉભો ભગવાને કરાવ્યો. જીવનના અંદર પણ ભગવાન પોતાના પાસે જ્યારે આવવા માંગે ને, જીવનના અંદર જ્યારે પ્રભુ તમારા પાસે આવવા માંગે ને, ત્યારે કોઈને કોઈ લૌકિક ઉપદ્રવ કરાવશે, કોઈને કોઈ એવી પરિસ્થિતિ ઊભી કરશે, કોઈને કોઈ એવું દુઃખ આપશે કે એમાંથી ઘણીવાર વૈરાગ જન્મે અને પરમાત્માના એ સ્વાનુભવના દર્શન થાય. એવા ઉપદ્રવ થવાના જ છે. એ પરમાત્મા કી લીલા છે. પધારી ગયા છે શ્રીનાથજી ફરી અને મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. ભક્તો પર કૃપા કરવાનો ભગવાનનો સ્વભાવ. અનેક ભક્તો ઉપર ભગવાન આ રીતે લીલાઓના માધ્યમથી કૃપા કરતા. પરમાત્મા જે કે છે એ કરે છે. પરમાત્મા પોતાના વચનોને ખૂબ પાડે છે. અને પરમાત્મા એકવાર કોઈને વચન આપે પછી એને પૂરું કરે છે. વચનના ખૂબ પાકા છે અમારા શ્રીનાથજી. ગુસાઈજી એ વખતે ખૂબ પ્રવાસ કરતા અને એકવાર ગુસાઈજી પધાર્યા છે મેડતામાં. અને મેડતા એ એક જમાનાના અંદર નાશ પામી ગયું હતું. પછી દુદાજી રાઠોડે ફરી એ મેડતાને સુંદર રીતે જાગૃત કર્યું છે. આ દુદાજી રાઠોડના બે પુત્ર થયા છે. એકનું નામ છે વિરમસિંહજી અને બીજાનું નામ છે રતનસિંહજી. વિરમસિંહજીની 3 સંતાન થઈ છે. એકનું નામ છે વીરા, બીજા પુત્રનું નામ છે જયમલ અને બીજી પુત્રીનું નામ છે અજબકુંવર. અને રતનસિંહજીને એક સંતાન થઈ છે અને એ પુત્રીનું નામ છે મીરા. આ મીરા અને અજબકુંવર એ પિત્રોઈ બહેનો હતી. આગળ જતા મીરાના લગ્ન એ મહારાણા સાંગાના સુપુત્ર ભોજરાજ સાથે થયા અને અજબકુંવરના લગ્ન એ ઉદયસિંહ સાથે થયા, જેના નામ ઉપરથી ઉદયપુરનું નામ પડ્યું. મીરા અને અજબકુંવર એ ભગવાનની ભક્તિના અંદર ઉત્તીર્ણ સ્થાનને પ્રાપ્ત કરે છે. મીરા એની ભક્તિની ચરમ સીમાએ અંતિમ ક્ષણોના અંદર કૃષ્ણના અંદર સમાઈ ગઈ છે. મીરા એ ભક્તિની ચરમ સીમાએ અંતિમ ક્ષણોમાં, પોતાના જીવનના છેલ્લા ક્ષણોમાં એ કૃષ્ણના અંદર સમાઈ ગઈ છે. અને અજબકુંવરની પુષ્ટિ ભક્તિથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી બાબા એની હૃદયરૂપી કોઠડીમાં સમાઈ ગયા છે. મીરા કૃષ્ણમાં સમાઈ ગઈ અને પુષ્ટિ ભક્તિથી અમારા શ્રીનાથજી એ કોઠડીમાં સમાઈ ગયા. જ્યાં કદાચ પોતાના હિત માટે પણ ભગવાનની પૂજા છે એ મર્યાદા છે, પણ પોતાનું અહિત જ્યાં થતું હોય એ કરીને પણ ભગવાનને સુખ આપવાની જે ભાવના છે એ પુષ્ટિ ભક્તિ છે. કદાચ મને શ્રમ પડે તો વાંધો નહીં, પણ મારા પ્રભુને શ્રમ પડવું નહીં જોઈએ, એ પુષ્ટિ ભક્તિ છે. મર્યાદાના અંદર કદાચ
પોતાને શ્રમ ન પડે એના માટે ભગવાનને શ્રમ આપી શકાય છે, પણ પુષ્ટિમાનના અંદર પોતાને શ્રમ પડે તો પણ ભગવાનને શ્રમ નથી આપવું. આ વિચાર એ પુષ્ટિ.